અને હવે વાત કૃષ્ણ જન્મોત્સવની રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો। રાજ્યના તમામ શહેરોમાં ભક્તો જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરી રહ્યા છે। જય રણછોડ માખણ ચોરના નાદથી નગરો ગુંજી ઉઠ્યા છે। નાના મોટા કૃષ્ણ મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો। સવારથી લઈ અને દહીં હાંડીથી લઈ લોકમેળાની ધૂમ પણ મચી છે। ત્યારે અલગ અલગ જગ્યા પર આ જ સ્થિતિ છે। લોકોમાં એ જ ઉમંગ ઉત્સાહની સાથે લોકો મંદિરે ગયા। રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી ચાલી રહી છે। અનેરો ઉત્સાહ કૃષ્ણ ભક્તોમાં જોવા મળ્યો। રાજ્યના તમામ શહેરોમાં ભક્તો જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરી રહ્યા છે। જય રણછોડ માખણ ચોરના નાદથી નગરો ગુંજી ઉઠ્યા। નાના મોટા કૃષ્ણ મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે અને દહીં હાંડીથી લઈ લોકમેળાની ધૂમ જાણી છે। ત્યારે રાજ્યભરમાં શું માહોલ છે કૃષ્ણ ભક્તોનો એ આપ વીટીવી ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સાથે સંવાદદાતા અમારી સાથે હમણાં થોડી વારમાં જોડાવાના છે। એમની પાસેથી જાણીશું હાલ અલગ અલગ જગ્યા પરનો માહોલ શું છે। ડાકોર હોય કે પછી દ્વારકા હોય, તમામ જગ્યા પરની સ્થિતિ, લોકોમાં કયા પ્રકારનો ઉત્સાહ છે કૃષ્ણ ભક્તિમાં। આજે સૌ લોકો મગ્ન થઈ ગયા છે અને અલગ અલગ ગીતોની સાથે આજના દિવસનો તેઓ મજા માણી રહ્યા છે। ત્યારે પૂર્ણ પુરુષોત્તમની ભક્તિમાં આખું ગુજરાત લીન છે। રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર અનેરો ઉત્સાહ છે। ભગવાન શ્રી કૃષ્ણના તમામ મંદિરોમાં ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજ્યના તમામ શહેરો કે જ્યાં ભક્તો જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે। અને આપણી સાથે સંવાદદાતા ડાકોરથી શુભમ ભટ્ટ જોડાયા છે, દ્વારકાથી વત્સલ દેસાઈ જોડાયા છે અને રાજકોટથી ભાવેશ સુંદરવા જોડાયા છે। સૌનું ખૂબ સ્વાગત છે। શરૂઆત વત્સલ આપનાથી કરવી છે। હાલ દ્વારકાનો માહોલ શું છે? ભક્તોમાં કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલથી રાધા, આજે વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો અહીં છે। અત્યારે મંદિર બંધ હતું 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી અનોસર હતું અને હવે મંદિર ખોલવામાં આવશે 5 વાગે અને ઉત્થાપન દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। 5 થી 5:30 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન રહેશે અને ત્યારબાદ 5:30 થી 5:45 સુધી એટલે કે 15 મિનિટ સુધીનો એ સમયગાળો કે ત્યારે ઉત્થાપન ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદથી ફરીથી ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। તમે અહીં જોઈ રહ્યા છો કે ભક્તોનો જે જમાવડો છે, આ તમામ લોકો લાઈનમાં ઉભા છે છેલ્લા 4 કલાકથી। 1 વાગ્યાથી મંદિર બંધ હતું અને ત્યારથી આ તમામ લોકો લાઈનમાં ઉભા છે ફક્ત ને ફક્ત વાલાની એક ઝલક જોવા માટે। વર્ષોથી આ જ પ્રકારે લોકો અહીં દર્શન કરવા માટે આવે છે। ભલે ગોકુળમાં ભગવાનનું બાળપણ વીત્યું, ભલે મથુરામાં ભગવાનનું બાળપણ વીત્યું, ભલે વૃંદાવનમાં ભગવાનનું બાળપણ વીત્યું, અહીં ભગવાન રાજા તરીકે પ્રસ્થાપિત થયા અને તેમણે અહીં લગભગ 96 વર્ષ વિતાવ્યા। પરંતુ તમે જુઓ કે અહીં આજનો એક માત્ર દિવસ એવો છે કે અહીં પણ રાજા દ્વારકાધીશને, રાજાધિરાજ દ્વારકાધીશને બાળ સ્વરૂપે પૂજવામાં આવે છે અને તમામ લોકોમાં ઉત્સાહ એટલા માટે છે। હમણાં હવે ઉત્થાપન દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। ઉત્થાપન એટલે કે જગાડવાની ક્રિયા। આ તમામ લોકોમાં જે ઉત્સાહ છે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 4 કલાકથી આ લોકો લાઈનમાં ઉભા છે, પરંતુ એમના ચહેરા પર થાક નથી, કોઈ શોક નથી, કોઈ ફરિયાદ નથી। એમના ચહેરા પર માત્ર હરખ છે અને ઉત્સાહ છે, કારણ કે આજે ભગવાન શ્રી કૃષ્ણ જગતપતિનો જન્મદિવસ છે। 5252મો એ જન્મદિવસ। તમામ લોકો અહીં ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। હવે ગણતરીના કલાકો બાકી છે અને જન્મદિવસની ઉજવણી કરાશે ભગવાનની। કેવું અનુભવ થઈ રહ્યું છે? એવો અનુભવ થઈ રહ્યો છે, ગણતરીના કલાકોમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો દિવસ છે આજે, તે ઉજવાશે અને અમને દર્શન કરવા મળશે। શું અનુભવ થઈ રહ્યો છે? મોજ મોજ, ભગવાનની દુઆ, કૃષ્ણ વગરનો અવતાર જન્મી રહ્યો છે, તે ઉત્સાહ બહુ છે, અમને મજા છે। ક્યાંથી આવ્યા છો તમે અને આજે ખાસ શું વિચારીને આવ્યા હતા? हिंदी आती है मुझे, गुजराती नहीं आती। एमपी से हूँ मैं, मध्य प्रदेश से। दर्शन करने आया द्वारिकाधीश के। जय द्वारिकाधीश। कैसा लगा यहाँ आके? मस्त। लाइन थोड़ी लंबी है, दर्शन में थोड़ा टाइम लग रहा है। भगवान ऐसे थोड़ी दर्शन देंगे, लाइन तो लगानी पड़ेगी। सही बात है। जय द्वारिकाधीश। ભગવાનનો જન્મ દિવસ છે આજે અને दूर दूर થી લોકો આવી રહ્યા છે। दूर दूर से लोग आ रहे हैं। आज कृष्ण भगवान का जन्मदिन है। क्या फील हो रहा है? बहुत अच्छा फील हो रहा है। हम लोग मुंबई से आए हैं। हम लोग कहाँ से आए? मुंबई से वो पहली बार आए? हाँ, पहली बार आए हैं। कब से लाइन में खड़े थे? ये तो 1-1.5 घंटे से खड़े हैं लाइन में। अभी उनकी कृपा है।
તો આ તમામ લોકો કે જે દૂર દૂરથી આવ્યા છે, લાઈનમાં ઊભા છે, હજુ બીજા પણ બહુ બધા દર્શનાર્થીઓ છે, ભક્તો છે, તેમની સાથે વાત કરવાનો પણ આપણે પ્રયત્ન કરીશું કે જી વત્સલ. શું માહોલ છે, જી, તેમનું જી, શું કહેવું છે, તેમને શું અનુભવ થઈ રહ્યો છે, કારણ કે સ્વયં ભગવાનની નગરીમાં આવીને મોક્ષપુરી, સપ્તપુરીમાંની એક પુરી એવી આ મોક્ષપુરી કહેવાય છે કે અહીં આવવાથી, ભગવાનના દર્શન કરવાથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય જી છે. વત્સલ. અને સ્વયં મોક્ષપુરીમાં આ લોકો અહીં આવ્યા છે, તો તેમની સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવ્યો? સાવા કુસુંબા ભગવાનને મળવા આવ્યો? ભગવાનને હેપી બર્થડે કે हाँ બોલ. જય દ્વારકાધીશ. जय द्वारकाधीश કેવું લાગી રહ્યું છે? हिंदी में बोलो सर, हिंदी। कैसे लग रहा है? अभी कुछ ही घंटों में जन्मदिन की सेलिब्रेशन की जाएगी. अच्छा लग रहा है सर। कहाँ से आए हो? राजस्थान से। अच्छा लग रहा है? जी पहली बार आए? जी सर। આ તમે જુઓ કે અલગ અલગ રાજ્યોમાંથી રાધા અહીં દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે, અને આ જે લોકો છે એમના ચહેરા પર બિલકુલ કોઈ ફરિયાદ નથી. આ જોશ તમે જુઓ, અને એ યુવા વર્ગ નહીં, દરેક વર્ગના જે લોકો છે. જી વત્સલ, એટલે દરેક મહિલા લોકો હોય, પુરુષ હોય, બાળકો હોય, તમામ લોકોમાં એટલો જ ઉત્સાહ છે, એટલો જ જોશ છે. જી રાધા. બિલકુલ વત્સલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ માહિતી મેળવીશું, એ ત્યાંનો માહોલ શું છે એ તમામ વસ્તુ જાણવાનો પ્રયત્ન કરીશું. દ્વારકાનો તો આ પ્રકારનો માહોલ હાલ છે, ચારેય તરફ ભક્તો અલગ અલગ દૂર દૂરથી આવી રહ્યા છે ભગવાનના દર્શન, એમની એક ઝલક માણવા માટે. હવે સુરતીઓનો શું મિજાજ છે? સુરતથી ધ્રુવ સોમપુરા આપણી સાથે જોડાયા છે. ધ્રુવ, સુરતીઓ ભગવાનના દર્શન કરવા માટે કેટલા આતુર છે, હાલ તેઓ શું કહી રહ્યા છે, એમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરો, અને ત્યાંનો આસપાસનો એ માહોલ પણ બતાવો. બિલકુલ, સુરતમાં આજે વહેલી સવારથી જ આખું સુરત જે છે તે કૃષ્ણ ભક્તિમયમાં લીન થયું હોય તેવા જોવા મળી રહ્યું છે. સુરતમાં આજે 4 જેટલા મોટા મોટા જે કૃષ્ણ ભક્તિને લઈને દયાહાની ઉત્સવના કાર્યક્રમો જોવા મળ્યા છે, અને આખો આ સુરતનો નજારો જોઈ શકાય છે કે તે જે દયાહાની ઉત્સવ છે તેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. સુરતના મોરાભાગળ વિસ્તારના દ્રશ્ય છે, અને આખું સુરત જાણે મોરાભાગળ પર આવી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. સૌથી મોટો દયાહાની ઉત્સવ અત્યારે અહીં જોવા મળ્યો છે. કાલી નમક સુજ્જમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત જે દ્વારા આયોજિત કરાયેલો છે, ત્યારે આપણી સાથે અહીંના જે આખું આયોજન કર્યું છે તે પણ જોયું, તેની સાથે વાત કરીશું. કુનલભાઈ, તમે જણાવશો આજે જન્માષ્ટમીના ઉત્સવને લઈને લોકોમાં કઈ રીતે ઉત્સાહ અને આજનો કાર્યક્રમ કઈ રીતનો કરાયો છે? આજે સમગ્ર વિશ્વ કૃષ્ણમય બન્યું છે. ત્યારે સુરત શહેરમાં જ્યારે પાટીલ સાહેબે ભાગળ ઘાટે દયાહાની કાર્યક્રમની શરૂઆત કરી હતી, તો તેને અનુસરીને આજરોજ આજથી અમે મોરાભાગળ ખાતે આ વર્ષે દયાહાની કાર્યક્રમની શરૂઆત કરી છે. જે કાર્યક્રમમાં 36 મંડળોએ ભાગ લીધો હતો, તેમાં એક મંડળ મહિલા મંડળ પણ હતું, અને સૌ મંડળોએ રંગે ચંગે પોતાના કરતબ બતાવ્યો, અને આ વિસ્તારના લોકોને બહુ ઉત્સાહપૂર્વક આ જન્માષ્ટમીની ઉજવણી કરાવી. આજે નંદઘેરા નંદ ભર્યોમાં કઈ રીતે આખું માહોલ જોઈ ગયો? અરે નંદઘેરા, દરેકના ઘરે નંદઘેર તો આવી ગયા, પરંતુ દરેક માણસના પણ નંદ સમાઈ ગયા છે. દરેક માણસ સમય બની ગયા છે. બિલકુલ, અત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે આ કૃષ્ણ ભક્તિમાં જોવા મળ્યા છે. જે રીતે અત્યારે હાલ આખો માહોલ જે છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સુરતના આ મોરાભાગળ વિસ્તારના દ્રશ્ય છે, અને આ સમગ્ર મોરાભાગળ વિસ્તારમાં આખું જે લોકો જે છે તે ઉમટી પડ્યા હોય, સમગ્ર ભક્તો જે છે તે હાલ આ મોરાભાગળ ખાતે આવી ચૂક્યા હોય, કારણ કે આખો જે નજારો જે છે તે જોઈ શકાય છે. સામર્થ્ય ગ્રુપ ઢોલનું જે સૌથી ઉચ્ચ કક્ષાનું મનાય છે તેને પણ હાલ અહીં લાવવામાં આવ્યું છે. કોઈ કૃષ્ણ બનીને આવ્યું છે, તો કોઈ આખા આ જુદા જુદા કરતબ બતાવી રહ્યું છે. જે રીતે અત્યારે હાલ અહીં માહોલ જોવા મળ્યો છે, તેને લઈને આપણે અહીંના જે આખું આયોજક જે કરી રહ્યા છે, આખું જે ઢોલ વગાડી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. આજનો આખો આજે કાર્યક્રમ કઈ રીતે આજે કૃષ્ણ ભક્તિમાં કઈ રીતે જોવા મળી રહ્યું છે? તમને આખા બધાનું દ્રશ્ય કરું છું. આ મહિલાઓ જે છે, યુવતીઓ જે છે, મોટા મોટા ઢોલના સાથે અત્યારે આખો આ આયોજનમાં જોડાયા છે. લોકો દૂર દૂરથી તેમને માણવા માટે આવ્યા છે. અત્યારે જે રીતે હાલ લોકોની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન
આજે કૃષ્ણ જન્મ છે, કેટલો ઉત્સાહ છે, કેટલો ઉત્સાહ છે, બહુ બધો ઉત્સાહ છે. પબ્લિક ને બહુ મજા આવે છે. આટલા વર્ષોમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા બધું થઈ રહ્યું છે. ફર્સ્ટ ટાઈમ આ સુરતમાં થઈ રહ્યું છે. જહાંગીરપુરામાં બધાને બહુ મજા આવી રહી છે. બિલકુલ બાળકો સાથે તમામ જે કૃષ્ણ ભક્તો જે છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. બેન, તમે જણાવશો આજે કૃષ્ણ જન્મ કેટલો ઉત્સાહ છે આજના? આજે બહુ જ ઉત્સાહ છે. બહુ જ અંદરથી જ આનંદ આવી રહ્યો છે અમને કે ગણેશ ઉત્સવની આટલી મોટી તૈયારી અમારી બાજુ થઈ રહી છે. આજે આખું શહેર કઈ રીતે કૃષ્ણ જન્મમાં જોડાવા મળી છે? બહુ આનંદમાં છે ને બધાને અંદરથી ઉલ્લાસ છે, દિલથી ઉલ્લાસ કરી રહ્યા છે. બિલકુલ તમામ જે લોકો જે છે, મહિલાઓ જે છે શણગાર કરીને પણ આવી છે. તમે જણાવશો આજે કૃષ્ણ જન્મ કઈ રીતે ઉત્સાહ છે? બસ બહુ ઉત્સાહ છે. અમને બહુ ગમે છે આ ઉત્સાહ જોઈને. અમે અહીંયા આવ્યા માટે અમને બહુ ખુશી થાય છે. બિલકુલ આ સુરતનો માહોલ બતાવવાનો આપણે પ્રયત્ન કર્યો. સુરતમાં ઠેક ઠેકાણે મોટા મોટા આયોજનો કરવામાં આવ્યા છે. દહીં હાંડી ઉત્સવ મનાવવામાં આવ્યો છે અને તમામ મંદિરોમાં પણ આજે વહેલી સવારથી ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. આ જ રીતે જે આખો આયોજન જે છે તે શહેરમાં થતું જોવા મળ્યું છે. મહિલાઓ હોય, પુરુષો હોય, તમામ લોકો જે છે તે અત્યારે આ જ ઉજવણીમાં જોવા મળ્યા છે. અને સુરત જાણે આખું હોય સમગ્ર શહેર જે છે તે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયું છે. બિલકુલ ધ્રુવ, આપ પણ જોડાયેલા રહેજો. આપની પાસે પણ ફરી એકવાર આવીશું. ત્યારે હવે ડાકોર જઈએ. સુરતીઓ તો રંગે ચંગે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે, દહીં હાંડીની શરૂઆત કરી રહ્યા છે. ડાકોરથી શુભમ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. શુભમ, આપ એ જણાવવાનો પ્રયાસ કરશો કે હાલ ત્યાંના કૃષ્ણ પ્રેમીઓમાં કયા પ્રકારનો ઉત્સાહ છે. શુભમ, ત્યાંના જે ડાકોરના જેટલા ભક્તો આવ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં કેવા રંગાયા છે એ બતાવો આપ. ચોક્કસ રાધા, આજે જગતના નાથ એટલે કે કાળિયા ઠાકર દ્વારકાધીશનો જે આજે જન્મદિવસ છે, ભગવાન કૃષ્ણના જન્મોત્સવનો લાભ લેવા, કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે છે તે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે. સવારથી જ ભક્તો છે તે મોટા પ્રમાણમાં મંદિર ખાતે છે તે આવી રહ્યા છે. ખાસ કરીને 1 વાગ્યાથી છે તે દર્શન મંદિરના, ડાકોર મંદિરના બંધ હતા અને હવે 4 વાગે એટલે 5 વાગે છે એટલે કે 4 કલાક બાદ છે તે આ દર્શન છે તે ખુલ્લા થયા છે. ધીમે ધીમે લોકો ભક્તો છે આ તે મંદિરની અંદર છે તે પ્રવેશ મળી રહ્યો છે. ત્યારે ભક્તોમાં પણ એક ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. બહુ જ ઉત્સાહ છે. રાતના જન્મ કરાવવાનો છે. હર વર્ષે અમે અમદાવાદથી આવીએ છીએ અહીંયા ભગવાનના દર્શન કરવા અને ખૂબ આનંદ આવે છે. આંખમાંથી આંસુ સરી જાય તેવા દ્રશ્યો થઈ જાય છે. બસ લોકોમાં એક ઉત્સાહ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે. લોકો અન્ય જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. જય રણછોડ માખણ ચોરના નાદ છે તે પણ લગાવતા લોકો છે તે જોવા મળી રહ્યા છે. ક્યાંથી આવ્યા છે? કેવો ઉત્સાહ છે કૃષ્ણ જન્મ? તો જય રણછોડ માખણ ચોર આ નાદ તમામ જગ્યા પર ગુંજી ઉઠ્યા છે. ડાકોરની વાત હોય, એ દ્વારકાની વાત હોય કે પછી સુરતની અથવા તો રાજ્યભરના તમામ કૃષ્ણ મંદિરમાં આજે આ જ માહોલ છે. એટલે આ પ્રકારની ભક્તિમય માહોલ ચારે તરફ આજે જોવા મળ્યો. તો પૂર્ણ પુરુષોત્તમની ભક્તિમાં આજે આખું ગુજરાત લીન છે. અલગ અલગ જગ્યા પરનો આ તમામ માહોલ જોયો. ત્યારે લોકો શું કહી રહ્યા છે, લોકોનો ઉત્સાહ શું છે, દહીં હાંડી આ તમામ વસ્તુ. ત્યારે આપ સૌનો આભાર તમામ જગ્યા પરના માહોલથી પરિચિત કરાવવા બદલ. ત્યારે જન્માષ્ટમી નિમિત્તે સાળંગપુર હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જામી. હનુમાન દાદાના દર્શન કરવા માટે માનો મહેરામણ પણ ઉમટી ઉઠ્યું. સાળંગપુરથી ખાંભડા ગામ સુધી વાહનોની લાંબી કતારો લાગી. મંદિરથી 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો એક તરફ પરેશાન થયા તો વાહન ચાલકો 1.5 કલાક કરતા પણ વધારે સમયથી ટ્રાફિકમાં ફસાયા. સ્થાનિક તંત્રએ ટ્રાફિક નિયંત્રણ માટેના પ્રયાસો પણ શરૂ કર્યા. ત્યારે હનુમાન મંદિરે જવા માટે ભક્તોની ભારે ભીડ જામી. મંદિરથી 2 કિલોમીટર દૂર સુધીનો આ રસ્તાનો દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક જામ થયો છે અને વાહન ચાલકો એક તરફ પરેશાની ભોગવી રહ્યા છે. વાહન ચાલકો 1.5 કલાક કરતા વધારે સમયથી અહીંયા ટ્રાફિકમાં ફસાયા છે. સ્થાનિક તંત્રએ ટ્રાફિક નિયંત્રણ માટેના પ્રયાસો પણ શરૂ કર્યા છે.
અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. ઠેર ઠેર ભક્તિમય કાર્યક્રમો અને ભજનોનું આયોજન થયું છે. મોરબીના જોધપર નદી ગામમાં પણ કૃષ્ણ અષ્ટમી નિમિત્તે દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરાયું હતું. ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ ભક્તિમય કાર્યક્રમમાં ભાગ લઈ ગરબા રાસની રમઝટ બોલાવી. યુવાનો સાથે મન મૂકીને દાંડિયા રાસ રમતા ધારાસભ્યનો એક વીડિયો પણ વાયરલ થયો.